અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી। રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને બાળકીને બચકા ભરતા તેનું મોત નીપજ્યું। આખી કરુણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ સ્થાનિક પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે। ગુજારી ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાયો છે। અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી। પાલતુ શ્વાને હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં આ બનાવ બન્યો હતો। ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી। રાધે રેસિડેન્સીમાં બનાવ બન્યો હતો। પાલતુ શ્વાને બાળકીને બચકા ભરતા ગંભીર રીતે નાની બાળકી છે તે ઇજાગ્રસ્ત થઈ હતી, જેનું મૃત્યુ નીપજ્યું છે। હાથીજણ સર્કલ પાસે આવેલું છે આ રાધે રેસિડેન્સી, જ્યાં આ બનાવ બન્યો। સમગ્ર ઘટના છે કરુણ ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક રહીશો છે તેમનામાં પણ એક રોષ જોવા મળ્યો છે। પાલતુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો નાની બાળકી પર। શ્વાને બચકું ભરતા નાની બાળકીનું મોત નીપજ્યું હતું। જે પ્રમાણે નાનો એવું બાળક, જે 4 માસનું બાળક હતું, તેનું પાલતુ શ્વાને હુમલો કર્યો અને હુમલો કરતાની સાથે જ જે બાળકી છે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવી, પરંતુ ખાનગી હોસ્પિટલ બાદ તેને સરકારી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ લઈ જવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલાં નાની બાળકીનું મૃત્યુ થયું છે। જે ઘટના છે ખૂબ જ ચોંકાવનારી, સાથે સાથે જે લોકો માટે પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યારે રાધે હાઇટ્સ હાથીજણ સર્કલ પાસે આવેલું છે, જ્યાં પાલતુ શ્વાન લઈને નીકળેલી યુવતી જ્યારે નીચે ઉતરી હતી કોમ્પ્લેક્સ, ત્યારે ત્યાં પસાર થતા એક નાની જે બાળકી જે છે જેને એક યુવતીએ તેડી હતી, ત્યારે અચાનક જે કૂતરું છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેને બચકા ભરવામાં આવ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા। ત્યારે આ મામલે હાલ હાથીજણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે તમામ જે લોકો જે છે, ખાસ કરીને રાધે હાઇટ્સના જે ચેરમેન અને સેક્રેટરી છે, તેને પણ નોટિસ જે જાહેર કરવામાં આવી છે કે આ રીતે પાલતુ શ્વાન જે પાળતા જે લોકો છે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે એક પ્રકારે ચેરમેન સેક્રેટરી પણ નોટિસ પાઠવી છે, તો બીજી રીતે આ પોલીસ ફરિયાદ પણ થવાની છે। એક નાની બાળકી જે ફક્ત 4 માસની હતી, તેને આ પાલતુ કૂતરાએ જે હુમલો કરતા જેનો ભોગ બન્યો છે, ત્યારે આ પ્રમાણે ગંભીર અને ચોંકાવનારી ઘટના જે છે તે અમદાવાદમાં બની છે। જી। કચ્છના નખત્રાણા નજીક આવેલા નાગલપુર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં હજારો લોકોની હાજરીમાં 7 જેટલા લોકોએ સ્ટેજ ઉપર ચડીને આમંત્રિત સંત પર હુમલો કર્યો હતો। મહંત રામગીરી બાપુ પર અગાઉનું મંદુક રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને કુકમા આશ્રમના સંતે વકીલ સહિત 7 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। મહંત રામગીરી બાપુ પર અગાઉનું બંદૂક રાખ્યું હતું। અગાઉના બનાવને લઈને જેને લઈ બંદૂક રાખીને હુમલો કર્યો હતો। કુકમા આશ્રમના સંતે વકીલ સહિત 7 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સમૂહ લગ્નોત્સવનું આયોજન હતું, સંત સ્ટેજ પર હતા, જ્યાં કંઈક લોકો આવે છે અને અગાઉનું બંદૂક રાખીને તેમના પર હુમલો કરે છે। કચ્છના નખત્રાણાના નાગલપુરમાં આ બનાવ બન્યો હતો। નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગરવા સમાજના સમૂહ લગ્નની અંદર જે ઘટના બની હતી, તે ઘટના સંદર્ભે આજે સમગ્ર સંતોમાં અત્યારે રોષ ફેલાવવામાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કુકમા ગામના ત્રિકમ સાહેબ આશ્રમના જે મહંત હતા તેના ઉપર 7 જેટલા વ્યક્તિઓએ જે હુમલો કર્યો હતો, જે હુમલો હતો તે ક્યાંક ને ક્યાંક જીવલેણ હુમલો હતો, જેમાં
સમગ્ર સાધુ સંતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો 7 જેટલા જે આરોપીઓ છે તેમાં ખાસ કરીને રમણીક ગરવા સહિતના જે એના સાથે જે અન્ય 6 શખ્સો હતો એમના પણ દ્વારા જ્યારે નખત્રાણા પોલીસ સ્ટેશન અત્યારે એમના ઉપર ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે કચ્છના તમામ સાધુ સંતોમાં અત્યારે ક્યાંક ને ક્યાંક લાગણી દુભાવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ પ્રોગ્રામ હતું તે લાઈવ પ્રોગ્રામ હતું ને આ પ્રોગ્રામની અંદર જ્યારે પોલીસ પ્રશાસન પણ ત્યારે હાજર હોય ને આવા ઘટના બનતા હોય તો ક્યાંક આ વાત શરમાર કહી શકે એવી છે। દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, કચ્છ। આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાંથી વધુ એક સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો। ગત 27 એપ્રિલના રોજ યોજાયેલા સમૂહ લગ્નમાં 555 દીકરીઓએ ભાગ લીધો હતો અને આ સમૂહ લગ્નમાં અસલીના બદલે નકલી દાગીના પધરાવ્યા હોવાની લખતરમાં પરિવારે ફરિયાદ નોંધાવી છે। આયોજકો દ્વારા આપવામાં આવેલા દાગીના નકલી નીકળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ સમૂહ લગ્નના આયોજક દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। આયોજકે વિડીયોમાં માફી માંગી ડુપ્લિકેટ ઘરેણાં ઓફિસે પરત આપવાની અપીલ કરી છે। રાજકોટના સમૂહ લગ્ન જે ફરી વિવાદમાં આવ્યા। કરુણા સમૂહ લગ્નનું આયોજન હતું જ્યાં દાતાઓ તરફથી આપવામાં આવેલા ઘરેણાં નકલી નીકળતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી। સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો વધુ એક સામે આવ્યો છે। ત્યારે આ મામલે એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાસ વાત કરવામાં આવે તો આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક જે પરિવારજનો છે એટલે કે સમૂહ લગ્નમાં ભાગ લેનારો જે પરિવારજનો છે તેઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ જે દાગીના છે તે ક્યાંક ને ક્યાંક ખોટા છે અને તેનો વિડીયો છે તે સામે આવ્યો છે। ત્યારે આ મામલે વિક્રમ સોરાણી કે જે પોતે આયોજક છે તેમના દ્વારા પણ એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે કોઈ પરિવારને દુઃખ લાગ્યું હોય એટલે કે જેઓને ક્યાંક ને ક્યાંક જે આ દાગીના છે તેઓને ખોટા મળ્યા હોય એટલે કે ડુપ્લિકેટ દાગીના મળ્યા હોય તેઓ ઓફિસે આવી શકે છે અને તેને પરત કરી દેવામાં આવશે। એટલે કે જે ડુપ્લિકેટ દાગીનાની સામે જે ઓરિજિનલ દાગીનો છે તેઓને આપવામાં આવશે। આ પ્રકારની વાત વિક્રમ સોરાણીએ કરી હતી। ત્યારે આ મામલે ચોક્કસથી કહી શકાય કે એક તપાસનો વિષય છે। આ મામલે લખતરનું એક જે પરિવાર છે તે આ પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એટલે કે આ મામલે તટસ્થ તપાસ થાય તે પ્રકારની માંગ કરી છે। ત્યારે આ સમગ્ર મામલે વિક્રમ સોરાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે હાલ તેમના જે આયોજકો છે તેમના તરફથી જે રોકડ રકમ જે આપવામાં આવ્યું હતું તે ક્યાંક ને ક્યાંક તેમાં જ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં ક્યાંક ને ક્યાંક કોઈ મોટી ચૂક થઈ છે આ પ્રકારની વાત આયોજકોએ સ્વીકારી। ખાસ કરીને વાત કરવામાં આવે તો આયોજક વિક્રમ સોરાણીનું સ્પષ્ટ કહેવું છે કે જે કોઈ જે લગ્નમાં જે સહભાગી બન્યા હતા તેઓને પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે ખાસ જે દાતાશ્રીઓ છે તે આ દાતાશ્રીઓ બદલાવી આપશે। એટલે કે માત્ર સોનાની જે ચૂક છે તે જ સોનાનું વસ્તુ હતી, અન્ય કોઈ પણ વસ્તુ જે દાગીના છે તે સોનાના નહોતા। આ પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક વિક્રમ સોરાણી દ્વારા કરવામાં આવી। ચોક્કસથી આ મામલે ક્યાંક ને ક્યાંક તટસ્થ તપાસ થવી જોઈએ આવી એક માંગ ક્યાંક હાલ અત્યારે ઉઠી રહી છે। 555 દીકરીઓના જે લગ્ન એટલે કે સમૂહ લગ્નમાં લગ્ન થયા હતા અને આ મામલે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે। આ પહેલા પણ રાજકોટમાં સમૂહ લગ્ન પહેલા આયોજકો ભાગી ગયા હતા, આ પ્રકારની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ જે પોલીસ છે અને અન્ય જે એનજીઓ જે સંસ્થાઓ છે તેઓ સામે આવીને આ સમૂહ લગ્નને પાર પાડ્યું હતું। ત્યારે વધુ એક સમૂહ લગ્નમાં એક મોટી ચૂક થઈ હોય એ પ્રકારની જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। ત્યારે આ મામલે જે આયોજક છે વિક્રમ સોરાણી અને આ સાથે વિક્રમ સોરાણીની સાથે બોમ્બે સુપર સીડના પિન્ટુ પટેલ છે, પોતે ઉદ્યોગપતિ છે, તેઓએ પણ દિલગીરી વ્યક્ત કરી અને ખાસ આ પ્રકારની ભૂલ ફરી એક વખત નહીં થાય આ પ્રકારની વાત ક્યાંક તેઓએ રજૂ કરી। ત્યારે હવે સમૂહ લગ્ન જે મોટા પ્રમાણમાં જે તેઓ કરે છે તે હવે નાના પાયે કરશે અને વ્યવસ્થિત કરશે આ પ્રકારની બાહેંધરી ક્યાંક આપી।
આગળ વાત કરીએ મહેસાણા જિલ્લામાં વિસનગર પોલીસ સ્ટેશનમાં માર મારવાનો મામલો સામે આવ્યો. પોતાના માનીતા શ્વાનને બીજી જગ્યાએ મૂકી આવ્યા હતા અને આ બાબતે બે પરિવાર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હતો. આ મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં પિતા, પુત્ર અને પત્નીની સામે ફરિયાદ નોંધાઈ હતી. પાલતુ શ્વાન મામલે બે પરિવાર વચ્ચે બબાલ થઈ હતી. પોતાના માનીતા શ્વાનને બીજી જગ્યાએ મૂકી આવ્યા હતા, જે બાબતે પિતા, પુત્ર અને પત્નીની સામે ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા વિસનગર પોલીસ સ્ટેશનનો આ મામલો છે તે સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં જે કહેવાય કે પોલીસ સ્ટેશનની અંદર ઘટના ઘટી છે કે જે વૃદ્ધ ફરિયાદ નોંધાવવા માટે જાય છે તે વૃદ્ધ ઉપર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની અંદર જ માર મારવામાં આવે છે અને ફરિયાદ કરવા ગયેલા વૃદ્ધને જે પોલીસ સ્ટેશનમાં માર માર્યો છે હાલમાં તો, અને જે તેને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે અને સોસાયટીના જે કહેવાય કે જે બાબત હતી તેને લઈને સોસાયટીના પાલતુ કૂતરા મામલે બે પરિવારો વચ્ચે થઈ હતી બબાલ, ને તેને લઈને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાના માનીતા શ્વાન જે ભાડુતી માણસો જોડે ઉચકાવીને બીજે મૂકી દેવામાં આવ્યા હતા અને જે પાવાગઢ બંગલોઝમાં જે રહેતા પરિવાર વૃદ્ધને હાલમાં તો માર મારવા આવ્યો છે અને જે કહેવાય કે પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની અંદર જ માર માર્યો છે. તેને લઈને એક મોટો સવાલ ઉભો થાય છે કે આ કેટલી હદે લોકો જઈ રહ્યા છે, તે એક મોટો સવાલ ઉભો થાય છે અને 60 વર્ષીય વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં જ માર મારવામાં આવ્યો છે અને પિતા, પુત્ર અને પત્ની સામે હાલમાં તો પોલીસે ગુનો નોંધી પોલીસે જે આગળની કાર્યવાહી હતી તે હાથ ધરી છે હાલમાં તો, અને જે આ જે વૃદ્ધ હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જી. આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો જામનગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. બાળકોને સ્કૂલમાં બોલાવીને ભણાવવામાં આવતું હતું, જેની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે. શિક્ષણ બોર્ડના નિયમ પ્રમાણે વેકેશનમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે છે. જોકે વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું, જેને લઈને શાળાને નોટિસ ફટકારી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના નિયમ પ્રમાણે વેકેશનમાં શિક્ષણ કાર્ય બંધ રહેતું હોય છે, પરંતુ મોદી સ્કૂલ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું આ વેકેશનના સમયગાળા દરમિયાન પણ, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી છે. જી ચોક્કસ, જામનગર એરપોર્ટ પરની આ ફ્લાઇટો આજ રોજ રદ કરવામાં આવી છે. જે પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ વણસી હતી, પાકિસ્તાન દ્વારા વડાપ્રધાનનું જે ગઈકાલે રાત્રે 8 વાગ્યે સંબોધન હતું અને સંબોધન બાદ પાકિસ્તાન દ્વારા સતત અવચંડાઈ કરવામાં આવી છે, કારણ કે સરહદ પર ગોળીબાર કર્યો અને ડ્રોન પણ સરહદી વિસ્તારમાં દેખાયા હોવાની વિગતો સામે આવી હતી. બાદમાં જામનગર સહિતના કુલ 8 એરપોર્ટ પર ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ખાસ કરીને એર ઇન્ડિયા અને ઇન્ડિગોની આ ફ્લાઇટો હતી, એ ફ્લાઇટો રદ કરવામાં આવી છે, કારણ કે યુદ્ધના માહોલમાં મોટાભાગના 32 જેટલા એરપોર્ટો ભારત સરકારે બંધ કર્યા હતા અને ત્યારબાદ યુદ્ધ વિરામની સ્થિતિ થતા આ તમામ એરપોર્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જોકે ફરીથી પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક અવરચંડાઈ કરે અને ભારતના એરપોર્ટને ટાર્ગેટ કરે સર્જાઈ રહી હતી. ત્યારે ઇન્ડિયન એરલાઇન્સ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ કરવામાં આવી છે. કુલ 8 એરપોર્ટ પરની આ ફ્લાઇટો રદ કરવામાં, ખાસ કરીને જામનગર અને મુંબઈની ઇન્ડિયન એરલાઇન્સની જે ફ્લાઇટ હોય છે તે રદ કરવામાં આવી હતી. તો મુંબઈથી આવતી જામનગરની એર ઇન્ડિયાની ફ્લાઇટને પણ કેન્સલ કરવામાં આવી છે. આમ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે પાકિસ્તાન દ્વારા સતત ગોળી આગળ વાત કરીએ તો સુરતમાં ડીઈઓ દ્વારા જિલ્લાની તમામ શાળાઓને એનઓસી જમા કરાવવાના આદેશ આપ્યા છે. ડીઈઓએ ફરમાન જારી કરી જણાવ્યું છે કે બોર્ડના પરિણામ મેળવતી વખતે ફાયર એનઓસી ફરજિયાત છે. ફાયર એનઓસી મેળવવાની કામગીરી
નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં પૂર્ણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. શાળાઓએ એનઓસી સાથે મોક ડ્રીલ અંગેનો રિપોર્ટ પણ જમા કરાવવો પડશે. હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગ એલર્ટ જોવા મળ્યો છે. નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં પૂર્ણ થાય તેવી સૂચના એનઓસી સાથે મોક ડ્રીલ અંગેનો પણ રિપોર્ટ જમા કરાવવો પડશે. હાઈકોર્ટ દ્વારા અપાયેલા સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગ એલર્ટ થયો છે. સુરતના ડીઓની જિલ્લાની તમામ શાળાઓને ફરમાન. તમામ શાળાઓએ એનઓસી જમા કરાવવાનો આદેશ આપ્યો છે. બોર્ડના પરિણામ મેળવતી વખતે ફાયર એનઓસી ફરજિયાત. ફાયર એનઓસી મેળવવાની કામગીરી વહેલી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં આ કાર્ય પૂર્ણ થાય તે પ્રકારનું સૂચન એનઓસી સાથે મોક ડ્રીલ અંગેનો રિપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. હાઈકોર્ટ દ્વારા અપાયેલા સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગ જે એલર્ટ થયું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બેદરકારી દાખવતી શાળાઓ પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એનઓસી અને મોક ડ્રીલનો રિપોર્ટ ફરજિયાત રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. નહીં તો એચસીના ફરમાન મુજબ એટલે કે હાઈકોર્ટના ફરમાન મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો કે અગાઉ પણ 68 જેટલી શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી સુરત શહેરની 24 અને ગ્રામ્ય વિસ્તારની 44 જેટલી શાળાઓમાં ફાયર એનઓસી નહીં હોવાને કારણે બાળકોના જીવ એટલે કે વિદ્યાર્થીઓના જીવ જોખમ મૂકનારી આ તમામ શાળાઓને 10,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. ફરીવાર કોઈ આવી રીતે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ના મૂકે તે માટે બોર્ડની પરીક્ષાની માર્કશીટ લેવા આવે ત્યારે શાળાના જે સંચાલકો હોય છે તેમણે ફાયર એનઓસી અને મોક ડ્રીલના રિપોર્ટ ફરજિયાત રજૂ કરવાના રહેશે. જે શાળાઓ તરફથી આ રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવશે તેવી શાળાઓને ચોક્કસથી દંડ ફટકારવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે જેવા આદેશ અને કાર્યવાહીની સૂચના પહેલેથી ડીઓ દ્વારા આપવામાં આવી છે. સુરત ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખીને આ નિયમ બનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે. જૂનાગઢના યાર્ડમાં એક જ દિવસમાં 28,000થી વધારે બોક્સની આવક થઈ છે. માવઠાને કારણે ખેડૂતોએ એકસાથે કેરીનો પાક એકસાથે ઉતરતા કેરીની આવકમાં વધારો થયો છે. હાલ પ્રતિ 10 કિલોના બોક્સનો ભાવ 1,000થી 1,300 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે અને ચાલુ સિઝનમાં 2 લાખથી વધુ બોક્સની આવક થઈ છે. ત્યારે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની શક્યતા છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સતત કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે એક જ દિવસ દરમિયાન 28,000થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. ખાસ કરીને જે રીતે માવઠાની અસર હાલ જે ગીર પંથકના જે વિસ્તારો છે ત્યાં થઈ છે અને જ્યાં સૌથી વધુ આંબાનું જે ઉત્પાદન, કેરીનું જે ઉત્પાદન છે ને તે વિસ્તારમાં ભારે વરસાદના કારણે માવઠા જે થયું છે જેના કારણે ભારે નુકસાન ખેડૂતોને થયું છે અને જેને લઈને બીકના મારે ખેડૂતોએ એકી સાથે તમામ જે આંબા ભરતી કેરીનો પાક છે તે ઉતારી લીધો છે. હાલ તો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી જે કેરીની આવક છે તે શરૂ થઈ હતી, પરંતુ હાલ દિવસે ને દિવસે હવે કેસર કેરીની આવકમાં માર્કેટિંગ યાર્ડમાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં એક દિવસની અંદર 28,000 જેટલા બોક્સ તો ચાલુ સિઝનમાં 1 મહિનાની અંદર 2 લાખ જેટલા બોક્સની આવક છે તે થઈ છે. હજુ પણ આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક વધી શકે છે. બીજી તરફ જે કેરીના 10 કિલો પ્રતિ બોક્સના ભાવની વાત કરીએ તો હરાજીની અંદર 1,000થી 1,300 અને 1,500 સુધીનો ભાવ છે તે બોલાયો હતો. બીજી તરફ હવે જૂનાગઢ શહેરના જે વેપારીઓ છે ત્યાં પણ હવે કેરીની જે આવક શરૂ થઈ છે અને વેચાણ શરૂ થયું છે. બજારની અંદર 800 થી લઈ અને 1,500 2,000 સુધીનો બોક્સ છે તે વેચાઈ રહ્યો છે.
એટલે ખાસ કરીને એક તરફ આ વખતે કેરીનો પાક ખૂબ જ ઓછો હતો, પરંતુ માવઠું ફરી થયું અને જેના કારણે જે 30% પાક વધ્યો હતો તેને પણ નુકસાન થયું છે અને હવે ઓછો પાક છે. આગામી દિવસોમાં કેરીની સિઝન વહેલી પૂરી થઈ જાય તેવી પણ એક શક્યતાઓ છે. હજુ પણ જે પવનની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને માવઠાની હજુ પણ આગાહી કરવામાં આવી છે. જો ફરી એકવાર વરસાદની સ્થિતિ સર્જાય તો કેરીનો જેટલો બચેલો પાક છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે. પરંતુ હાલ જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં દરરોજના 25 થી 30 હજાર જેટલા બોક્સની આવક સરેરાશ થઈ રહી છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીની વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. લાંચિયા અધિકારી રવિ મિસ્ત્રી પર હવે એસીબીએ ગાળિયો કસ્યો છે. રવિ મિસ્ત્રી વતી 2 લાખની લાંચ લેતો વચેટીઓ ઝડપાયો છે. રેતી સ્ટોક કરવાની પરવાનગી આપવા 2 લાખની લાંચ માંગી હતી અને આ લાંચ ક્લાર્કને જણાવ્યું હતું. પ્રેમવતી રેસ્ટોરન્ટમાં એસીબીના હાથે ક્લાર્ક ઝડપાતા અધિકારી રવિ મિસ્ત્રી ફરાર થયો છે. મધ્ય ગુજરાતમાં વહેતી નદીઓની અંદર રહેલી ખનિજ સંપત્તિ જેવી કે રેતી અને રેતીનું જે ખનિજ નીકળ છે તેની સીધી નિગરાની ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે બહુ જ એવા ખાણ ખનિજ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આજે છાપરે ચડીને પોકારી રહ્યો છે. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર ભ્રષ્ટાચાર આચરવામાં આવવાના અનેક અહેવાલો મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ મહીસાગર પટની અંદર બે રોકટોક ચાલતું રેતી ખનનનો સમગ્ર મામલો મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓએ પણ ખાણ ખનિજ વિભાગ ઉપર નજર મૂકી હતી અને વડોદરાનું બહુ ચર્ચિત વિવાદાસ્પદ કહી શકાય તેવું ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલું ખાણ ખનિજ વિભાગ તેની ઉપર એસીબીએ ગાળિયો સકંજ્યો હતો. મળતી માહિતી મુજબ રેતીનો સ્ટોક કરવાને લઈને 2 લાખ રૂપિયાની લાંચ માંગનાર ઇન્ચાર્જ ખાણ ખનિજ અધિકારી રવિ મિસ્ત્રીની એસીબીના હાથે ઝડપાયો છે. કેમ કે રવિ મિસ્ત્રી દ્વારા જે ફરિયાદી છે તેની પાસે 2 લાખ રૂપિયાની રોકડની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા પોતાના વિસ્તારની અંદર રેતીનું સ્ટોક કરવા માટેની જરૂરી પરવાનગીની માંગણી કરવામાં આવી હતી અને માંગણીના સંદર્ભે રવિ મિસ્ત્રી અને તેના ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને તેના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ક્લાર્ક દ્વારા અધધધ કહી શકાય તેવા 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. જો કે આ લાંચ ફરિયાદી આપવા માંગતો ન હોવાને લઈને તેને એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક પરેશ વેસાણિયાનો સંપર્ક કર્યો હતો અને સઘળી બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એસીબી દ્વારા અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રેમવતી રેસ્ટોરન્ટની અંદર એસીબીએ ડિકોય ગોઠવી હતી અને સમગ્ર છટકાની અંદર ઇન્ચાર્જ અધિકારી રવિ મિસ્ત્રી વતી લાંચ લેતા જે ક્લાર્ક છે એ ક્લાર્ક ઝડપાઈ ગયો હતો. હાલ એસીબી દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ જે રીતે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિની જે વાતો મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી એ આજે યથાર્થ ઠરી છે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય પીઠબળ ધરાવતા અનેક રાજકીય આગેવાનો સાથે ભાગીદારી ધરાવતા આ રવિ મિસ્ત્રી સામે પોલીસ કેવી અને કઈ દિશામાં તપાસ કરે છે. સાથે સાથે આ સમગ્ર મામલે જે પણ રાજકીય મહાનુભાવો સંકળાયેલા છે તેની સામે પણ શું પોલીસ આવનારા સમયમાં તપાસ કરશે કે કેમ એ પણ હવે એક ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.